હેલો ફ્રેન્ડ્સ, અ વેરી ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ એન્ડ વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ. ફ્રેન્ડ્સ, તો આજે આપણે જે એગ્રીકલ્ચર કરંટ અફેર છે કે જેનો પાર્ટ 3 લઈને આવેલા છીએ. તો આજનું આપણું જે કરંટ અફેર રહેશે કે જે મોસ્ટલી એગ્રીકલ્ચર રિલેટેડ જ હશે. આગળ આપણે જે ગવર્મેન્ટના જે પોસ્ટર હતા કે જેમાંથી આપણે કરંટ અફેરને કવર અપ કરવાનું હતું એ પાર્ટ 1 અને 2 છે. તો જે પણ લોકોએ ના જોયું હોય તો તે જોઈ લેજો, કેમ કે એમાંથી પણ એક્ઝામમાં ઘણી વખત ક્વેશ્ચન પૂછાઈ શકતા હોય છે. એટલા માટે એ લેક્ચર પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. અને આ જે પાર્ટ 3નો જે લેક્ચર છે કે જેમાં એગ્રીને લગતું કરંટ અફેર છે કે જે આપણે કવર કરીશું. અને સ્પેશિયલી તમને જો હું કહું તો આજનું જે કરંટ અફેર હશે કે જેમાં આ બધી સ્લાઇડમાં તો જે મેઇન હાઇલાઇટેડ પોઈન્ટ છે એ મેં તમને કવર કરેલા જ છે, પરંતુ સાથે સાથે હું તમને એનું જે ડિસ્ક્રિપ્શન હશે એ પણ મારી રીતે તમને સમજાવતી જઈશ કે જેથી તમને વધારે એ વસ્તુનું નોલેજ મળી રહે એટલા માટે. એટલે તમે સ્લાઇડમાં જે વસ્તુ આપણે લખેલી છે અત્યારે જે તમને વિડીયોમાં આવે છે એ તમારા માટે મોસ્ટ આઈએમપી હશે, તમારે યાદ રાખવાનું, કેમ કે એક્ઝામમાં એમાંથી ક્વેશ્ચન પૂછાવાના ચાન્સીસ છે કે જે વધુ આપણને જોવા મળે છે એટલા માટે. તો ફ્રેન્ડ્સ, આજના આપણે લેક્ચરની શરૂઆત કરીએ એની પહેલાં તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને જે પણ ફ્રેન્ડ્સ આપણી જોડે નવા જોડાય છે તો જો એ લોકોને ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો એ માટેની જે લિંક છે કે જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો એ લિંકનો યુઝ કરીને આપણી ટેલિગ્રામ ચેનલ છે એમાં જોડાઈ શકે છે. અને ત્યારબાદ જો હું તમને જણાવું તો આપણું જે અત્યારે કરંટ અફેરનું આખું સેશન છે, હા, જે દિવસે કરંટ અફેરનું જે સેશન હશે કે જે રેડી નહીં થયું હોય તો એ દિવસે આપણે નહીં આવીએ, સ્કીપ કરશું, કેમ કે ઘણી વખત એવા સંજોગોને ટાઈમના અભાવે આવું થઈ શકતું હોય છે એટલા માટે. પરંતુ મારી મેજોરિટી એવી જ ટ્રાય હશે કે તમને રેગ્યુલર કરંટ અફેર મળતું રહે. પણ જે દિવસે આપણે કરંટ અફેર નહીં આવે તે દિવસે તમારે આગળનું જે કરંટ અફેર છે જે લોકોને જોવાનું પાર્ટ બાકી હોય કોઈ પણ, તો એ વ્યવસ્થિત રીતે જોઈ લેજો, કેમ કે આપણી એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આ ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે સ્ટાર્ટ કરીએ આજનું કરંટ અફેર. તો ફર્સ્ટ છે કે નેશનલ એગ્રીકલ્ચર કોડ. તો આપણને ખ્યાલ છે કે એગ્રીકલ્ચર કોડ છે એ ફર્સ્ટ ટાઈમ આપણા દેશમાં ઇન્ટ્રોડ્યુસ થશે. અને એ જે ફર્સ્ટ ટાઈમ નેશનલ એગ્રીકલ્ચર કોડ છે કે જે ઇન્ટ્રોડ્યુસ થશે એને કોણ ઇન્ટ્રોડ્યુસ કરશે? તો BIS. તો BIS શું છે? તો કે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ. એટલે કે કંઈ પણ કોડ હોય છે એને રજૂ કરે છે, બહાર પાડવાનું કોણ કામ કરે છે? BIS કરે છે, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ. અને આ જે BIS છે કે જે અત્યારે આપણા દેશમાં નેશનલ એગ્રીકલ્ચર કોડ છે કે જે બનાવવાની એમને જાહેરાત કરી છે. અને આ જે BIS કોડ છે, BIS દ્વારા જે નેશનલ એગ્રીકલ્ચર કોડ છે કે જે રજૂ કરવામાં આવશે, તો એ જે કોડ છે કે જેને આપણે બે ભાગોમાં વહેંચવામાં આવેલો હશે. તો એ બંને ભાગો ક્યાં હશે? તો એક તો આપણે વાત કરીએ કે બે ભાગોમાં ફર્સ્ટ આપણો જે ભાગ હશે કે જેમાં બધા જ પાકો હશે કે જેના માટેનો એક સામાન્ય સિદ્ધાંત હશે કે રજૂ થશે. એટલે કે નેશનલ એગ્રીકલ્ચર કોડ છે કે જે તમામ પાકોને આવરી લેશે અને એના માટેનો એક સ્પેસિફિક કોડ હશે કે જે બનાવશે. તો બધા પાકો માટે એક સામાન્ય સિદ્ધાંત હશે. અને ત્યારબાદ ઘઉં, ડાંગર, કઠોળ અને તેલીબિયા, આ જે 4 પાકો છે કે જેમાં એક વિશિષ્ટ પ્રકારના સિદ્ધાંતો હશે. એટલે આપણા માટે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ એ ઇમ્પોર્ટન્ટ છે કે નેશનલ એગ્રીકલ્ચર કોડ છે એ કોણ રજૂ કરશે, કોણ બનાવશે? તો આપણને એવો ક્વેશ્ચન પૂછે તો આપણો રાઈટ આન્સર આવશે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ, એટલે કે BIS. અને ત્યારબાદ આ જે નેશનલ એગ્રીકલ્ચર કોડ છે એ કયા પાકોમાં વિશિષ્ટ સિદ્ધાંતો રજૂ કરશે અથવા તો વિશિષ્ટ સિદ્ધાંતો દ્વારા બનાવવામાં આવેલો હશે, તો એ પાકોમાં આવશે ડાંગર, ઘઉં, કઠોળ અને તેલીબિયા પાકો. એટલે કે બધા જ જે તેલીબિયામાં જે બધા પાકો આવે છે એ અને કઠોળમાં આવતા બધા જ પાકો છે એનો સમાવેશ કોડ 2માં થશે. 1માં બધા જ પાકો માટે એક સમાન સિદ્ધાંત હશે, પરંતુ ડાંગર, ઘઉં, કઠોળ અને તેલીબિયા આ 4 જે હશે કે જેના માટે કંઈક વિશિષ્ટ સિદ્ધાંત હશે કે જે રજૂ કરવામાં આવશે. તો હવે તો આપણે સમજી લીધું કે બે કોડ હશે. તો હવે આપણને એવું થાય કે આ કોડ છે, નેશનલ એગ્રીકલ્ચર કોડ જે છે એ શા માટે બનાવવામાં આવ્યો છે? તો આ જે કોડ હોય છે કે જેને બનાવવા માટેનો મુખ્ય ઉદ્દેશ્ય કંઈક તો રહેલો હોય ને. તો એ ઉદ્દેશ્ય શું છે જો આપણે એની વાત કરીએ તો આપણને ખ્યાલ છે કે આપણો જે દેશ છે જે કૃષિ પ્રધાન દેશ છે, પરંતુ
કૃષિ આપણી જે છે કે જેમાં આપણે ગુણવત્તા વધુમાં વધુ જો લાવવી હોય, આપણા જે પાકો છે, આપણું જે ઉત્પાદન છે, એમાં ગુણવત્તા લાવવા માટે આ કોડ છે એક ખૂબ સારો એવો ભાગ ભજવશે. ત્યારબાદ જો આપણે વાત કરીએ તો આપણી જે એગ્રીકલ્ચર પ્રેક્ટિસિસ હોય છે, તો એના માટે આપણે અલગ અલગ ભલામણો કરવામાં આવતી હોય છે. અને આ જે ભલામણો થતી હોય છે કંઈ પણ પાકોની રિલેટેડ, તો એના માટે એક આખો આ નેશનલ કોડ બની રહેશે. ત્યારબાદ છે ખેડૂતોનું જે સમુદાયો હોય છે, તો એ જે સમુદાયો હોય છે એ લોકોને એક જ માર્ગદર્શિકા દ્વારા બધા જ પાકોની માહિતી મળી શકે, એ એનો મુખ્ય ઉદ્દેશ્ય છે. અને એક જ માર્ગદર્શિકા દ્વારા આપણે બધી જ વસ્તુને એકારે એમાં સમાવેશ કરી દઈએ, એના લીધે જે આપણો ખર્ચ હોય છે અલગ અલગ ભલામણો કરવા માટેનો, ફોર એક્ઝામ્પલ પેમ્પલેટ હોય છે, તો અલગ અલગ પાકો માટે અલગ અલગ ભલામણ હોય છે, તો એનું અલગ અલગ પેમ્પલેટ બનાવીને આપણે ખેડૂતોને ઘણી વખત આપતા હોય છે. ફોર એક્ઝામ્પલ આપણે સમજવા પૂરતું આ છે, તો એની જગ્યાએ એક જ આખું માર્ગદર્શિકામાં હરેક વસ્તુ છે કે જે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે. અને ત્યારબાદ જો આપણે વાત કરીએ તો સ્માર્ટ જે આપણી ખેતી હોય છે એ, ત્યારબાદ છે ટકાઉ ખેતી અથવા ટકાઉપણું. સ્માર્ટ જે ખેતી હોય છે, ત્યારબાદ છે ટકાઉપણું, કે જેને વધારવા માટે, અને કૃષિ આપણું જે હોય છે કે જેને વધુમાં વધુ પ્રોત્સાહન મળી શકે, એ હેતુથી આ નેશનલ એગ્રીકલ્ચર કોડ છે એ રજૂ કરવામાં આવેલો છે. અને જો આપણે વાત કરીએ નેશનલ એગ્રીકલ્ચર કોડની, તો આ જે નેશનલ એગ્રીકલ્ચર કોડ છે એ શું છે, તો કે NAC જે ખેડૂતો હોય છે, એટલે કે નેશનલ એગ્રીકલ્ચર કમિશનમાં જે સંગઠનમાં જોડાયેલા ખેડૂતો છે, ત્યારબાદ કૃષિ યુનિવર્સિટીઓ અલગ અલગ હોય છે, તથા અલગ અલગ કૃષિ ક્ષેત્ર સાથે જે પણ અધિકારીઓ જોડાયેલા હોય અથવા તો ખેડૂતો જોડાયેલા હોય છે, એ લોકો માટે એક માર્ગદર્શક પૂરું પાડવામાં આવશે. એટલે કે માર્ગદર્શક તરીકે કામ કરશે. કોઈ પણ અલગ અલગ ખેડૂત સમુદાય છે, તો એ લોકોને કંઈ પણ ઇન્ફોર્મેશન જોતી હોય તો આ નેશનલ એગ્રીકલ્ચર કોડ હશે એના તરફથી, એટલે કે એના મારફત હરેક વસ્તુની ઇન્ફોર્મેશન મળી શકશે. ત્યારબાદ જો આપણે વાત કરીએ તો કોઈ પણ કૃષિ પ્રક્રિયાઓ હોય છે, એટલે કે લણણી પછીની કામગીરી હોય છે, કે જેનો પણ આપણે નેશનલ એગ્રીકલ્ચર કોડમાં જે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવશે એમાં એનો સમાવેશ કરવામાં આવશે. અને પાક હોય છે, તો પાકની આપણે પસંદગી કેવી રીતે કરવી જોઈએ, ત્યારબાદ આપણે જમીન કેવી રીતે તૈયાર કરવી જોઈએ, વાવણી કેવી રીતે કરવી જોઈએ, સિંચાઈની કેવી રીતે આપણે પાકને આપવી જોઈએ, અને જમીન છે તો એનું આરોગ્ય સારું છે કે નહીં, એની આપણને ખ્યાલ છે એ જાણવા માટે સોઇલ હેલ્થ કાર્ડ છે. તો એ માટેના હરેક વસ્તુ જે હશે કે જે આ નેશનલ એગ્રીકલ્ચર કોડ દ્વારા આપણને ઇન્ફોર્મેશન અવેલેબલ થઈ શકશે. એટલે કે જે પણ ખેડૂતો છે કે જેની પાસે પૂરતી ઇન્ફોર્મેશન નથી, તો એ ઇન્ફોર્મેશન ઇઝીલી નેશનલ એગ્રીકલ્ચર કોડ મારફતે મેળવી શકશે. અને ત્યારબાદ જો આપણે વાત કરીએ તો રાસાયણિક ખાતરો હોય છે, જંતુનાશક દવાઓ હોય છે, અને નીંદણનાશક દવાઓ હોય છે, કે જેનો ઉપયોગ આપણે કેવી રીતે ઇનપુટ મેનેજમેન્ટ માટે કરી શકીએ, અને એના દ્વારા આપણે પાક સંગ્રહ કેવી રીતે કરી શકાય, એના માટેની પણ એમાં સમાવેશ કરેલો હશે, માહિતી હરેક વસ્તુની આપેલી હશે. એટલે આ જે નેશનલ એગ્રીકલ્ચર કોડ છે કે જે આપણે એગ્રીકલ્ચરને એક ઇન્ટરનેટ ટેકનોલોજી સાથે જોડાણ કરશે. એટલે કે હરેક ખેડૂત છે કે જે ઇઝીલી હરેક ઇન્ફોર્મેશન મેળવી શકે, એ જ આ નેશનલ એગ્રીકલ્ચર કોડ છે કે જેનો મુખ્ય ઉદ્દેશ્ય છે. ત્યારબાદ આપણે નેક્સ્ટ જોઈએ ટ્રીઝ પહેલ. તો ટ્રીઝ પહેલ છે, તો સૌપ્રથમ તો કે આ પહેલની શરૂઆત ક્યારે કરવામાં આવેલી હતી, તો આ જે પહેલ છે કે જેની શરૂઆત સબ સહારણ જે છે કે જે આફ્રિકામાં આવેલું છે ત્યાં કરવામાં આવેલી છે. અને આની પહેલા પણ 2014થી સહેગલ, યુગાન્ડા અને કેન્યા જેવા દેશો છે કે જ્યાં ટ્રીઝ પહેલની શરૂઆત કરવામાં આવેલી છે ઓલરેડી. પરંતુ અત્યારે જો 2024ની આપણે વાત કરીએ તો 2024માં આ ટ્રીઝ પહેલ છે કે જે સબ સહારણ આફ્રિકામાં જે નાના ખેડૂતો હોય છે એ લોકોને મદદ કરવા માટે શરૂ કરવામાં આવેલી છે. અને આ જે ટ્રીઝ પહેલ છે એનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે, તો ટ્રીઝ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે આપણું જે રણ હોય છે એને આગળ વધતું અટકાવવા માટે અને ખાદ્ય સુરક્ષા વધારવા માટે આ જે ટ્રીઝ પહેલ છે કે જે ખૂબ જ ઉપયોગી છે. અને આ પહેલ દ્વારા
જમીનની આપણે ફળદ્રુપતા છે કે જે વધારી શકીએ છીએ અને પાકનું ઉત્પાદનમાં પણ વધારો થતો હોય છે. અને પાક ઉત્પાદનમાં વધારો થાય, જમીનની ફળદ્રુપતા વધે છે અને તેની સાથે સાથે જૈવ વિવિધતા એટલે કે બાયોડાયવર્સિટી છે એમાં પણ આપણે વધારો કરી શકીએ છીએ. એટલે આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે કે ટ્રીઝ પહેલ છે કે જે આફ્રિકામાં સબ સહારણ જે છે, સહારાનું આપણને જે રણ જોવા મળે છે એ સહારાનું જે રણ છે સબ સહારણ, કે જ્યાં નાના ખેડૂતોને મદદ કરવા માટે આ જે પહેલ છે કે જે શરૂ કરવામાં આવેલી છે. ત્યારબાદ નેક્સ્ટ બાયોગેસ પ્લાન્ટ. તો જો બાયોગેસ પ્લાન્ટની વાત કરવામાં આવે તો બાયોગેસ પ્લાન્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી છે કે જેમને સ્વચ્છતા હી સેવા એના ભાગરૂપે 1 ઓક્ટોબર 2024માં આસામમાં 4 બાયોગેસ પ્લાન્ટ છે કે જે સ્થાપવામાં આવ્યા હતા. શા માટે આ બાયોગેસ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યા હતા? તો કે આ બાયોગેસ પ્લાન્ટ છે એના થકી આપણે જે ટકાઉ ઉર્જા હોય છે એને પ્રોત્સાહન આપવા માટે અને પ્રદૂષણમાં ઘટાડો કરવા માટે આ જે બાયોગેસ પ્લાન્ટ છે કે જે સ્થાપવામાં આવેલી હતી. અને જો આપણે જે ટકાઉ ઉર્જા, આપણને ખ્યાલ છે બાયોગેસમાંથી જે ગેસ ઉત્પન્ન થાય છે એને આપણે અલગ અલગ રીતે યુઝ કરી શકીએ છીએ. અને આ જે ગેસો હોય છે, બાયોગેસમાંથી જે ગેસ ઉત્પન્ન થાય છે એના લીધે પ્રદૂષણ જે હવાનું થતું હોય છે એ પણ આપણે અટકાવી શકતા હોય છે. અને સાથે સાથે બાયોગેસનો જે વેસ્ટ હોય છે એ બાયોગેસના વેસ્ટને આપણે ફર્ટિલાઇઝર તરીકે પણ યુઝ કરતા હોઈએ છીએ અને ખેતરમાં એનો યુઝ કરી શકતા હોઈએ છીએ, કે જેથી રાસાયણિક ખાતરો છે એનું પ્રમાણ ઘટે છે અને આપણી જે જમીન છે કે જેની ફળદ્રુપતા વધે છે અને જમીનનું ટકાઉપણામાં વધારો થાય છે. સાથે સાથે જમીનની ભેજ ધારણ શક્તિ હોય છે એમાં વધારો થાય છે અને આપણી જે જમીનો હોય છે કે જેની ફિઝિકલ અને કેમિકલ પ્રોપર્ટીઝ હોય છે એને આપણે સારી એવી મજબૂત બનાવી શકીએ છીએ. એટલે બાયોગેસ પ્લાન્ટ છે એના ઘણા બધા બેનિફિટ્સ છે. અને આ જે 4 મુખ્ય બાયોગેસ પ્લાન્ટ છે કે જે 1 ઓક્ટોબર 2024માં આસામના ગુવાહાટી, જોરહટ, શિવસાગર અને તિનસુકિયા જે છે કે જ્યાં શરૂ કરવામાં આવેલા છે. એટલે આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ એ ઇમ્પોર્ટન્ટ છે કે બાયોગેસ પ્લાન્ટ છે કે જે સ્વચ્છતા હી સેવા અંતર્ગત આસામમાં 4 જગ્યાએ શરૂ કરવામાં આવેલા છે. તો એ 4 જગ્યાએ ક્યાં છે? તો ગુવાહાટી, જોરહટ, શિવસાગર અને તિનસુકિયા. મેઇન તો આપણા માટે એ જ ઇમ્પોર્ટન્ટ છે કે સૌપ્રથમ વખત બાયોગેસ પ્લાન્ટ છે કે જે વડાપ્રધાન મોદીજીએ 1 ઓક્ટોબર 2024માં સ્વચ્છતા હી સેવા હેઠળ આસામમાં એક સાથે 4 બાયોગેસ પ્લાન્ટ શરૂ કરેલા છે. ત્યારબાદ નેક્સ્ટ અન્નદર્પણ. તો અન્નદર્પણ જે છે એક પ્લેટફોર્મ છે કે જે કોના દ્વારા શરૂ કરવામાં આવેલું છે? તો અન્નદર્પણ જે પ્લેટફોર્મ છે કે જે FCI એટલે કે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા શરૂ કરવામાં આવેલું છે. અને આ જે એક પ્લેટફોર્મ છે અન્નદર્પણ, કે જે જૂનું જે પણ અત્યાર સુધીની જે સિસ્ટમ હતી એની જગ્યાએ નવું યુઝ થશે, કે જે આપણા માટે ઉપયોગી એટલા માટે છે કે FCI છે કે જે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, કે જે આપણી જે પ્રોડક્ટ હોય છે, ફોર એક્ઝામ્પલ વીટ અને રાઈસ છે, કે જેને ખરીદવાનું કામ કરે છે, જેનું પ્રોક્યોરમેન્ટ કરે છે, એ કોણ કરે છે? ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. અને એટલા માટે જ એને એક નવું જે પ્લેટફોર્મ છે અન્નદર્પણ કે જે બહાર પાડેલું છે. તો એટલા માટે આપણને વન લાઇનર છે આપણે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ કે અન્નદર્પણ જે નવું પ્લેટફોર્મ છે કે જે કોના દ્વારા શરૂ કરવામાં આવેલું છે? તો એ જે અન્નદર્પણ જે પોર્ટલ છે કે જે FCI ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા શરૂ કરવામાં આવેલું છે. અને એની જે પણ FCIની અત્યાર સુધીની જૂની સિસ્ટમ હતી એની જગ્યાએ આ જે નવું પ્લેટફોર્મ છે કે જે વર્કિંગ હશે. અને એના મુખ્ય ઉદ્દેશ્યો એ છે કે યુઝર ફ્રેન્ડલી આ જે પ્લેટફોર્મ છે કે જે એની આખી ડિઝાઇન એવી રીતે ડેવલપ કરેલી છે. અને મોબાઈલમાં પણ આપણે એનું એક્સેસ કરી શકીએ છીએ અને ત્યારબાદ એની જે કાર્યક્ષમતા અને ઉત્પાદકતા છે એમાં વધારે એવું ઇન્ક્રીઝ કરવાનું મેઇન એના એમ્સ છે. પરંતુ આપણા માટે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ એ જ ઇમ્પોર્ટન્ટ છે કે અન્નદર્પણ પોર્ટલ છે કે જે FCI દ્વારા શરૂ કરવામાં આવેલું છે. ત્યારબાદ નેક્સ્ટ કૃષિ માટે નવી 2 યોજનાઓ છે કે જેને અત્યારે મંજૂરી આપવામાં આવેલી છે. તો 2 જે યોજનાઓ છે કૃષિ માટેની કે જે નવી અત્યારે યોજના બહાર પાડી છે, તેમાં ફર્સ્ટ છે PM રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અને સેકન્ડ છે કૃષ્ણ નીતિ યોજના. એટલે કે
પીએમની જે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના છે અને કૃષ્ણ નીતિ યોજના છે, આ બે નવી યોજના છે કે જે કૃષિ માટે નવી છે. તો પીએમ કૃષિ રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના છે કે જેનો મેઇન એમ શું છે? કૃષિ વિકાસ. એટલે કે જ્યારે કૃષિનો જ્યારે વિકાસ કરવાનો હોય છે, એગ્રીકલ્ચરનું ડેવલપમેન્ટ કરવાનું હોય છે, ત્યારે આપણને ખ્યાલ છે મેઇન આપણો એમ શું હોય છે? તો કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ કરવાનું, ટકાઉ કૃષિનો વિકાસ કરવાનો. અને ટકાઉ કૃષિનો વિકાસ ક્યારે થઈ શકે? કે જ્યારે આપણે રાસાયણિક ખાતરો છે, પેસ્ટિસાઇડો છે, ઇન્સેક્ટિસાઇડો છે, વિડીસાઇડ છે કે જેનું પ્રમાણ ઘટાડીએ અને એની જગ્યાએ આપણે જે બાયો ફર્ટિલાઇઝર છે, ત્યારબાદ છે જૈવિક ખાતરો છે કે જેનો ઉપયોગ વધારીએ અને આપણે જે નીંદણ છે, ત્યારબાદ છે કીટકો અને જીવાતો છે, એને આપણે ઓર્ગેનિકલી કેવી રીતે આપણે નાશ કરી શકીએ એવી જ્યારે ટેકનિકને આપણે યુઝ કરીએ આપણા ખેતરમાં, ત્યારે જે ટકાઉ કૃષિનું જે આપણો એમ છે એ સાર્થક થઈ શકે છે. અને આજે આપણો નવી યોજના છે પીએમ રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના, કે જેમાં માટીનું જે આરોગ્ય છે કે જેનું વ્યવસ્થાપન કરવાનું, એટલે કે સોઇલ હેલ્થ, કેવી રીતના આપણે સોઇલ હેલ્થને ઇન્ક્રીઝ કરીએ. એ સસ્ટેનેબલ એગ્રીકલ્ચર હોય એટલે એની સાથે સોઇલ હેલ્થ આવેલી છે. ત્યારબાદ છે વરસાદ આધારિત જે વિસ્તારો હોય છે એનો કેવી રીતે આપણે વિકાસ કરવાનો, કેમ કે ઘણી જગ્યાએ વરસાદનું પાણી ભરાઈ રહેતું હોય છે, એની જગ્યાએ એ જે સોઇલ હોય છે એ કેવી થઈ જાય છે? સલાઇન સોઇલ બની જતી હોય છે વરસાદનું પાણી ભરાઈ રહેવાના લીધે. તો એ જે સલાઇન સોઇલ હોય છે, તો એને કેવી રીતે આપણે રિક્લેમ કરી શકીએ? ત્યારબાદ કેવી રીતે આપણે એ જે સોઇલ હોય છે એમાં સારા પાકોને ઉગાડી શકીએ? એનું વરસાદ આધારિત જે વિસ્તારો હોય છે એનો કેવી રીતે આપણે વિકાસ કરી શકીએ? ત્યારબાદ છે કૃષિમાં વનીકરણ, એટલે કે એગ્રો ફોરેસ્ટ્રી, એગ્રીકલ્ચરની સાથે ફોરેસ્ટ્રી આપણે કેવી રીતે ડેવલપ કરી શકીએ? અને જે આપણા પાકો હોય છે એનું વૈવિધ્યકરણ પર ભાર મૂકવામાં આવેલો છે. એટલે કે આપણે એટલું યાદ રાખવાનું છે કે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના, કૃષિનો વિકાસ કરવાનો છે. તો કૃષિનો વિકાસ કેવી રીતે થઈ શકે? તો પહેલા તો સસ્ટેનેબલ એગ્રીકલ્ચર હોય. સસ્ટેનેબલ એગ્રીકલ્ચર હોય છે એટલે એની સાથે શું જોડાયેલું હોય છે? માટી, એટલે કે સોઇલ હેલ્થ. આપણે કંઈ પણ વસ્તુ છે, અહીંયા વાત આપણે સ્પેસિફિકલી એગ્રીની કરીએ છીએ, તો એગ્રીકલ્ચરમાં જો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ કરવું હોય તો ફર્ટિલાઇઝર છે કે જેનો આપણે ઓછો ઉપયોગ કરીએ ને એની જગ્યાએ છાણિયું ખાતર છે, FIM જેને આપણે કહીએ છીએ એ છે, ત્યારબાદ છે લીલો પડવાશ છે, જૈવિક ખાતરો છે કે જે બાયો ફર્ટિલાઇઝર છે એનો આપણે ઉપયોગ વધારીએ તો ઓટોમેટિકલી આપણું જે સોઇલ છે કે જેનું આરોગ્ય છે, સોઇલ હેલ્થ છે કે જે ઇમ્પ્રૂવ થાય છે. અને ત્યારબાદ વરસાદ આધારિત જે વિસ્તારો હોય છે એના પર આપણે ભાર મૂકવામાં આવેલો છે કે એનું આપણે કેવી રીતે સારી રીતે યુટિલાઇઝ કરી શકીએ. અને કૃષિ વનીકરણ અને પાકોનું વૈવિધ્યકરણ, આ બધી વસ્તુનું જો વાત કરીએ તો એ શેમાં સમાવેશ થયેલો છે? રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજનામાં. અને ત્યારબાદ છે કૃષ્ણ નીતિ યોજના. તો કૃષ્ણ નીતિ યોજના શું છે? તો કે કૃષ્ણ નીતિ એ જે યોજના છે કે જેમાં ખાદ્ય સુરક્ષા અને કૃષિ પર આત્મનિર્ભરતા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવેલું છે. એટલે કે આપણે કેવી રીતે આપણે વધુમાં વધુ પાકોનું ઉત્પાદન કરી શકીએ, અને જેટલું વધુનું પાકોનું ઉત્પાદન થશે એટલે આપણે કંઈ પણ ખાદ્ય સુરક્ષા જે આપણી છે કે જે આપણે ઇન્ક્રીઝ કરી શકીએ છીએ અને કૃષિ પર આત્મનિર્ભરતા વધારી શકીએ છીએ. જ્યારે હળિયાળી ક્રાંતિ નથી થઈ એની પહેલાનો જે સમયગાળો હતો ત્યારે શું હતું? તો કે આપણે કૃષિ પર આત્મનિર્ભરતા ધરાવતા ન હતા અને આપણે જે પણ અત્યારે યુઝ કરીએ છીએ ગ્રેન્સ, મતલબ કે જે પણ ધાન્ય આપણે યુઝ કરીએ છીએ એને આપણે બહારથી ઇમ્પોર્ટ કરતા હતા. પરંતુ કૃષિમાં આપણી આત્મનિર્ભરતા હળિયાળી ક્રાંતિ બાદ આવેલી અને એના લીધે આપણે જે ઇમ્પોર્ટ કરતા હતા એની જગ્યાએ એક્સપોર્ટ કરીએ છીએ. પરંતુ આ કૃષિ નીતિ યોજનાનો એવો એમ છે કે આપણે વધુમાં વધુ ખાદ્ય સુરક્ષા અપનાવીએ અને કૃષિ પર વધુમાં વધુ આત્મનિર્ભર થઈએ, કે જેના લીધે આપણે અત્યારે વધુમાં વધુ એક્સપોર્ટ કરીએ અને વધુ એક્સપોર્ટ કરીએ એના લીધે આપણા જે દેશ છે કે જેમાં વિદેશી હુંડિયામણ છે એ વધુમાં વધુ આવે. અને આપણા દેશમાં જો વિદેશી હુંડિયામણ વધુ આવે, એક્સપોર્ટ કરીએ એના લીધે, તો આપણા દેશનો વિકાસ છે એ ખૂબ સારી રીતે થાય છે. અને આપણા દેશનો વિકાસ થાય એટલે અલ્ટિમેટલી આપણા દેશની જે ઇકોનોમી છે એને બૂસ્ટ મળે છે, એમાં વધારેમાં વધારે ઉપયોગી બને છે એટલા માટે. ત્યારબાદ નેક્સ્ટ, ઇન્ડિયાની ડિજિટલ એગ્રી કોન્ફરન્સ 2024 કે જે ક્યાં થઈ હતી? તો ઇન્ડિયન ડિજિટલ એગ્રી કોન્ફરન્સ છે કે જે નવી દિલ્હી ખાતે થઈ હતી. અને આ જે
એગ્રીની જે ડિજિટલ એગ્રી કોન્ફરન્સ છે કે જે ઇન્ડિયન ચેમ્બર ઓફ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર, આઈઆઈટી રોપર અને TIF અવધ દ્વારા આયોજિત કરવામાં આવેલી હતી. એટલે આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ ઇમ્પોર્ટન્ટ એ છે કે ઇન્ડિયાની જે ડિજિટલ એગ્રી કોન્ફરન્સ છે કે જેનું આયોજન નવી દિલ્હી ખાતે થયેલું હતું. અને આ જે કોન્ફરન્સ હતું કે જેમાં શું મેઇન હતું થીમ, તો ડિજિટલ ટેકનોલોજી છે એનો આપણે કૃષિમાં વધુમાં વધુ કેવી રીતે ઉપયોગ કરી શકીએ એ આખી થીમ હતી. અને ડિજિટલ ટેકનોલોજી થકી આપણે કૃષિ છે એમાં કેવી રીતે હેલ્પફુલ થાય, કેવી રીતે ઇમ્પ્રુવમેન્ટ આપણી એગ્રીકલ્ચર સિસ્ટમમાં આવે, ને સાથે સાથે નવી જે મશીનરીઝ હોય છે તો એ મશીનરીઝ દ્વારા ખેડૂતોનું કામ કેવી રીતે આપણે ઘટાડી શકીએ. એટલે કે જે આપણા ખેડૂતો છે કે જે હાર્ડવર્ક કરે છે તો એ હાર્ડવર્કની જગ્યાએ કેવી રીતે આપણે સ્માર્ટ વર્ક કરી શકીએ ટેકનોલોજી દ્વારા, એ બધા પોઈન્ટ છે કે જે આ આપણી કોન્ફરન્સ હતી કે જેમાં કવર કરવામાં આવેલા હતા. ત્યારબાદ નેક્સ્ટ, હવે આ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે વન લાઇનર એઝ અ. તો ફર્સ્ટ આપણે વાત કરીએ તો ભારત છે કે જે સૌથી વધુ ત્રીજું ઇથેનોલનું ઉપભોક્તા અને ઉત્પાદક દેશ બન્યું છે. કેવું બન્યું છે? થર્ડ બન્યું છે ઇથેનોલનું ઉપભોક્તા, એટલે કે વધુમાં વધુ કન્ઝ્યુમ કરે એ, અને ઉત્પાદક એટલે કે વધુમાં વધુ પ્રોડ્યુસ કરે એ. એટલે કે ભારત દેશ છે કે જે સૌથી વધારે ને વિશ્વમાં ત્રીજું ઇથેનોલ છે કે જેનું ઉત્પાદક અને ઉપભોક્તા દેશ બન્યું છે. ત્યારબાદ છે કેન્દ્રીય જે કેબિનેટ છે કે જેમને 2024-25 થી 2030-31 સુધી, અહીંયા 30 આવશે, 30-31 સુધી છે આપણું મિશન છે ઓઇલસીડ વાળું, અહીંયા 30-31 આવશે. ઓકે, 30-31 એનું જે ખાદ્ય તેલીબિયા વાળું જે રાષ્ટ્રીય આપણું મિશન છે તો એને મંજૂરી આપી છે. એટલે કે જે આપણું નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલ વાળું જે હતું કે જેને આપણે NNEO નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલ્સ, તો એને મંજૂરી ક્યાં સુધી મળી ગઈ છે? 30-31 યર સુધી. એટલે કે આજથી 5 વર્ષ સુધી આ જે મિશન છે કે જે કાર્યરત રહેશે. અને આ જે મિશન હતું તે નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલ NNEO, તો એની પહેલા કયું મિશન હતું? તો એની પહેલા જે નેશનલ મિશન હતું એડિબલ ઓઇલનું કે જે ઓઇલ પામ માટેનું હતું એને મર્જ કરેલું હતું, અને ત્યારબાદ એડિબલ ઓઇલનું આખું મિશન એક કરવામાં આવેલું હતું. અને આ જે મિશન છે કે જેના મેઇન કહેવાય ને ઉદ્દેશ્ય ઓબ્જેક્ટિવ શું હતા? તો કે આપણે વધુમાં વધુ ઓઇલ પામ છે કે જેનું પ્રોડક્શન કરવાનું, ત્યારબાદ એડિબલ ઓઇલ છે એનું પ્રોડક્શન કરવાનું, અને આપણે જે અત્યારે એડિબલ ઓઇલ છે જે ખાદ્ય તેલો હોય છે એ ઇમ્પોર્ટ કરતા હોય છે એની જગ્યાએ આપણે એક્સપોર્ટ કરવાનું વધારે, અને આપણે વધુમાં વધુ ઓઇલસીડ જે ક્રોપ હોય છે એની કેવી રીતે આપણે વધુમાં વધુ વાવી શકીએ, અને વાવવામાંથી વધુમાં વધુ આપણે કેવી રીતે ઓઇલસીડ જે ક્રોપ હોય છે એમાંથી એડિબલ ઓઇલ મેળવી શકીએ, એના વિશેના મેઇન આ ઓબ્જેક્ટિવ હતા. અને ત્યારબાદ આપણું લાસ્ટ, થેન્ક યુ. તો ફ્રેન્ડ્સ, આજનું આપણું જે કરંટ અફેર છે કે જે પૂર્ણ થાય છે. આપણે ફરી મળીશું નવા કરંટ અફેરના આપણા પાર્ટમાં. ત્યાં સુધી તમારે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઈક કરવાની છે, શેર કરવાની છે, અને તમારા ફ્રેન્ડ સુધી વધુમાં વધુ પહોંચાડવાની છે. આપણે ફરી મળીશું. થેન્ક યુ.